નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વાવ થરાદ જિલ્લાનો આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલનો પ્રવાસ। ધરણીધર તાલુકાના ઢીમા ખાતે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલનો પ્રવાસ। વાવ થરાદ જિલ્લા બન્યા બાદ પ્રથમવાર ઢીમા ખાતે રાજ્યના સીએમનો ઐતિહાસિક પ્રવાસ। પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલની વાવ થરાદ જિલ્લાની ભેટ બાદ મોટી જનસભાની તૈયારી। ધરણીધરને તાલુકાની મળેલી ભેટ બદલ જન આભાર વ્યક્ત કરવા કરી લોકોની અપીલ। ડોક્ટર નરેશ ઠાકોર, વાવ થરાદ જિલ્લા પ્રમુખ। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ઢીમા ધરણીધરના દર્શન બાદ કરશે વિકાસ સંકલ્પ સભાને સંબોધન કરશે। ગુજરાતભરમાં ચાલી રહેલી ભાજપની મહાસભાનો ભાગ બનશે આ કાર્યક્રમમાં। સીએમ સ્વ દૂધ શીત કેન્દ્ર ખાતે મહિલા સંમેલન અને સહકારી કર્મચારીઓ સાથે બેઠક યોજાશે। નવીન સરહદી વાવ થરાદ જિલ્લાના ઢીમા ખાતે ગામે ગામથી મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિત રહેવા કરી જિલ્લા પ્રમુખોએ અપીલ। અહેવાલ ભરત ઠક્કર, બનાસકાંઠા। યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આ વિસ્તારને વાવ થરાદ જિલ્લા તરીકેની ભેટ આપ્યા। સાથે સાથે વાવમાંથી અલગ કરી અને ધરણીધર વિસ્તારને પણ તાલુકા તરીકેની ભેટ આપ્યા બાદ પ્રથમવાર ધરણીધર ખાતે આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધારી રહ્યા છે। આ વાવ અને ધરણીધર વિસ્તારના સૌ નાગરિકોને અપીલ કરું છું, ખૂબ મોટી સંખ્યાની અંદર આ વાવ અને માંથી અલગ કરી ધરણીધર વિસ્તાર અને ધરણીધર તાલુકા તરીકે આ ભેટ આપી છે એના ઋણ સ્વીકાર અને અભિવાદન કરવા માટે ખૂબ મોટી સંખ્યાની અંદર ગામે ગામથી લોકો પધારો એ માટે આમંત્રણ આપું છું। શું કાર્યક્રમ રહેશે? ધરણીધર મુકામે સવારે પહોંચશો અને ત્યાં મંદિરે દર્શન કર્યા બાદ એક વિકાસ સંકલ્પ સભા જે આખા ગુજરાતભરની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી થઈ રહી છે એ જંગી મહાસભા થશે। ત્યારબાદ ત્યાંથી આવી અને દૂધ શીત કેન્દ્ર ખાતે એક વિશાળ મહિલા સંમેલન થવાનું છે, તેમાં પણ સહભાગી થવાના છે અને ત્યારબાદ એક સહકારી કર્મચારીઓનું નાની બેઠકનું પણ આયોજન કરેલું છે।